નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂતો છો? તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે સારા અને નવા સમાચાર। સરકાર આપશે બોરવેલ બનાવવા માટે 70% સુધીની સબસિડી, એ પણ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે અને 30% ખર્ચ સ્વયં ખેડૂત પોતાનો જ રહેશે। એસસી, એસટી અને ઓબીસી માટે મોટો લાભ મળવાપાત્ર છે। અને અરજી ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે, તમામ વિગત આ માહિતી હું તમને સરળ ભાષામાં સમજાવવાનો છું। તો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બોરવેલ સહાય યોજના 2026 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ બોરવેલ સબસિડી યોજના 2026 જાહેરાત છે। જો તમે પણ ખેડૂત છો અને તમારા ખેતરમાં સિંચાઈની સુવિધા વધારવા માંગો છો તો આ યોજના તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ મારફતે ખેડૂતોને બોરવેલ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે। ચોમાસાની અનિયમિતતાને કારણે ખેતીમાં પાણીની સમસ્યા રહે છે। સરકાર ઈચ્છે છે કે ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ બનાવી શકે, જેથી તેઓ બારે માસ ખેતી કરી શકે। આનાથી ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકશે। ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની અછત વર્તાય છે। ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ સામાન્ય અને અનામત વર્ગના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે ખર્ચના અમુક ટકા સબસિડી પેટે આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે। આ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે। પોર્ટલ દ્વારા અરજી કરવાની સુવિધા સાથે દરેક પગલું ઓનલાઈન ટ્રેક કરી શકાય છે। પોર્ટલને કારણે બેનિફિશરીના નામની ચકાસણી, ફંડ ટ્રાન્સફર સ્ટેટસ અને અરજીની મંજૂરી સરળ અને પારદર્શક બની ગઈ છે। ખેડૂતોને હવે ફક્ત દસ્તાવેજો તૈયાર રાખવા અને ઓનલાઈન સબમિશન કરવું જરૂરી છે। આ યોજના હેઠળ નીચે પ્રમાણેના લાભ મળે છે। સામાન્ય કેટેગરી માલિક કુલ લાભના 50% સુધીની મદદ મળી શકે છે। એસસી, એસટી, અનુસૂચિત જાતિ જનજાતિ ફાયદાકારક વર્ગ છે। 60% થી 75% સુધીની સબસિડી રકમ બેંક ખાતામાં જમા થાય છે। સિંચાઈની સુવિધા, પાક ઉત્પાદનમાં વધારો થાય છે। અરજી કરવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો વતની અને ખેડૂત હોવો જોઈએ। ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ। સીમાંત અને નાના મોટા મહિલાઓ અરજી કરી શકે છે। ખેડૂતે છેલ્લા અમુક વર્ષમાં જેમ કે 5-7 વર્ષ આ પ્રકારની બોરવેલ સહાય ન લીધી હોવી જોઈએ। અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે? પહેલું છે આધાર કાર્ડ, 7-12 અને 8 નકલ, જમીનના દસ્તાવેજ, બેંક પાસબુક, જાતિનો દાખલો, એસસી એસટી વર્ગ માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર, સંમતિ પત્રક જો સંયુક્ત હોય તો। ખેડૂતો બોરવેલ સબસિડી માટે રાજ્યના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પોર્ટલ અથવા નજીકના સીએસસી ઓથોરાઇઝ્ડ સેન્ટર મારફતે અરજી કરી શકે છે। પોર્ટલ પર લોગિન કર્યા પછી અરજદાર પોતાની ઓળખની માહિતી, જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી શકે છે। અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદાર ફંડ ટ્રાન્સફર અને બેનિફિશરી લિસ્ટ સ્ટેટસ જોઈ શકે છે। આ ડિજિટલ પ્રક્રિયા ખાતરી આપે છે કે કોઈ ખોટી માહિતી અથવા વિલંબના કારણે સહાય છૂટતી નથી। જો તમે ફોર્મમાં તમને કોઈ સમસ્યા આવે છે તો નીચેના મુદ્દા દ્વારા સંપર્ક કરી શકો છો। હેલ્પલાઇન 1800-180-1551 કિસાન કોલ સેન્ટર, તમારી ખેતીવાડીનો સંપર્ક કરો, તમારા વ્યક્તિગત ગ્રામ સેવકનો સંપર્ક કરો। ખેડૂત મિત્રો, આ હતી ગુજરાતના ખેડૂતો માટે બોરવેલ સબસિડી સહાય યોજના। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।